નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મુસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ શહેરના નેશનલ ટ્રેડ સેન્ટરમાં ફરી મોબાઈલ શોપમાં બીજી ચોરીની ઘટનાને ચોરોએ અંજામ આપતા સીસીટીવી કેમેરામાં તેમની ઘટના કેદ થઈ છે। ભરૂચ શહેરમાં તસ્કરોએ ફરી માથું ઊંચક્યું છે। પાંચબત્તી વિસ્તારમાં આવેલા નેશનલ ટ્રેડ સેન્ટરમાં તસ્કરોએ રાજા મોબાઈલ નામની દુકાનને નિશાન બનાવી છે। તસ્કરે દુકાનનો કાચ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો। દુકાનમાંથી લેપટોપ સહિત કુલ 40,000 રૂપિયાની માલમત્તાની ચોરી કરી હતી। આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। નેશનલ ટ્રેડ સેન્ટર અને તેની આસપાસની 4 દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી છે। ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। પોલીસે ડોગ સ્ક્વોડ અને FSL ટીમની મદદથી તપાસ શરૂ કરી છે। તસ્કરોનું પગેરું મેળવવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગત 22 માર્ચના રોજ ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં આવેલા નેશનલ ટ્રેડ સેન્ટરમાં ચોરીની ઘટના સામે આવી હતી। SHK સ્માર્ટ ટેક મોબાઈલ શોપના દુકાન નંબર 13 માં ગત મોડી રાત્રે તસ્કરે પ્રવેશ કર્યો હતો। તસ્કરે શટરનું તાળું તોડ્યું અને કાચનો દરવાજો તોડીને દુકાનમાં પ્રવેશ કર્યો હતો। દુકાનમાંથી લેપટોપ, સ્માર્ટ વોચ સહિત અનેક 1 લાખ રૂપિયાથી વધુની કિંમતનો માલ ચોરી કર્યો હતો। સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। મારું નામ રમીશ ખાન છે। આ નેશનલ ટ્રેડ સેન્ટરમાં મારી શોપ છે અને બાજુની શોપની અંદર ગયા શનિવારના દિવસે ચોરી થઈ છે। એ બી મોબાઈલની શોપ જ છે। ત્યાં બી એ લોકોના લેપટોપને ચોરાઈ ગયા, મારા ત્યાં તાળા તૂટ્યા, ત્યાં બી લેપટોપ ગયું છે અને 1 કે 2 ટેબ્લેટ છે મારા, તે ચોરી થઈ ગયા છે। વારંવાર આ ચોરી થાય તો પોલીસે આનો એક્શન લેવું પડશે। બાજુના શોપિંગની અંદર પણ ચોરી થયેલી છે પણ એ બચી ગયો ભાઈ। બીજો એક છે કુરિયરવાળા, એમના ત્યાં બી ચોરી થઈ છે। એ જ વ્યક્તિ છે જે વારંવાર ચોરી કરે છે। કેટલા રૂપિયાની ચોરી થઈ છે? મારા તો એક લેપટોપ ગયો છે અને 2 ટેબ્લેટ છે, એ યુઝવાળા જ છે મારા બંને। 1 લેપટોપ અને 2 રિપેરવાળાના ટેબ્લેટ હતા। અંકલેશ્વર જીઆઈડીસીમાં ઝડપાયેલા 12 લાખના દારૂના કેસમાં વોન્ટેડ બુટલેગર સુરતની કોર્ટમાં હાજર થતા આજે પોલીસે તેને ઝડપી લીધો હતો। અંકલેશ્વર જીઆઈડીસીના ઇન્ડસ્ટ્રીયલ ગોડાઉનોમાંથી વર્ષ 2023માં ગેરકાયદેસર દારૂનો જંગી જથ્થો ઝડપવાના ગુનામાં વોન્ટેડ એવા આરોપીને જીઆઈડીસી પોલીસે સુરત ખાતેના કોર્ટ સંકુલમાંથી ઝડપી પાડ્યો હતો। ગત તારીખ 1/7/2023ના રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પ્લોટ નંબર 3608 ખાતે આવેલ શેડની પાછળની દિવાલના ભાગે વિપુલ માત્રામાં વિદેશી દારૂનો જથ્થો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો હતો। પોલીસે રૂપિયા 10,51,200 તથા બિયર ટીન મળી કુલ કિંમત રૂપિયા 12,04,800 નો દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ ગુનામાં જે તે સમયે પોલીસે 4 આરોપીને પકડી પાડ્યા હતા તેમજ 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા। આ વોન્ટેડ આરોપીઓ પૈકી સુરતના પલસાણાનો રહીશ છગનલાલ મેવાડા અન્ય ગુના બાબતે સુરત કોર્ટમાં હાજર હતો અને તે ગુનામાં તેને જમીન મળ્યા હતા। એ સમયે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને તેને પ્રોહિબિશનના ગુનામાં અટકમાં લઈ અંકલેશ્વર લઈ આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અંકલેશ્વરની એન્જિનિયરિંગ કંપનીમાં 3 વાર ચોરી કરનાર ચોર ગેંગના ભંગારિયાને પોલીસે ઝડપી લીધા હતા। અંકલેશ્વર જીઆઈડીસીની એન્જિનિયરિંગ કંપનીમાંથી 3 વાર ચોરી કરનાર ગેંગને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ઝડપી પાડી હતી। પોલીસે ભંગારના વેપારી સહિત 8 લોકોની ધરપકડ કરી હતી અને સામાન જપ્ત કર્યો હતો। તાજેતરમાં જ અંકલેશ્વર જીઆઈડીસીની સ્ટીલ ફેબ નામની એન્જિનિયરિંગ કંપનીમાંથી એસએસના સામાન મળી અંદાજે 3 લાખ ઉપરાંતની ચોરી થવા પામી હતી। તે ઘટના સીસીટીવી ફૂટેજ તેના સામે આવ્યા હતા। આજે કંપનીમાં 6 મહિનાના સમયગાળા દરમિયાન 3જી વાર ચોરી થઈ હતી। આ દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ચોરી અંગે તપાસ હાથ ધરી હતી। ગણતરીના સમયમાં સીસીટીવી ફૂટેજના આધારે ચોર તોડકીને ઝડપી પાડી હતી। પોલીસે આરોપી એવા રાજેશચંદ્ર જૈન, અનવર રાઠવા, અરુણ હરેશ વસાવા, મુકેશ જોગી, સતીશ રાઠવા, રાહુલ વસાવા, આશીષ સાહુ, મુકેશ તડવીની અટકાયત કરી છે। ઝઘડિયા તાલુકાના ફૂલવાડી ગામે આદિવાસી સમાજના આગેવાનોએ રૂઢિ પ્રથા ગામના ગઠન મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઝઘડિયા તાલુકાના ફૂલવાડી ગામના અને રૂઢિ તથા પ્રથા ગ્રામ સભાના મુખી રાકેશ અરવિંદ વસાવા સહિતના લોકોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું। જેમાં જણાવ્યા અનુસાર બંધારણના અનુચ્છેદની જોગવાઈ મુજબ રૂઢિ પ્રથા ગ્રામ સભાનું ગઠન કર્યું છે, જેથી ગ્રામમાં કામો, જમીન અને અન્ય કોઈ વિગતોને લગતી કાર્યવાહી જેવી કે લીઝ, ભાડાપટ્ટી, જમીન લે વેચ તેમજ બિનખેતી અંગેની કાર્યવાહી રૂઢિ અને પ્રથાવાળી ગ્રામ સભાને જાણ કે વિશ્વાસમાં લઈને કરવા સાથે ઘટતી કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી। હું નિલેશ વસાવા, સામાજિક કાર્યકર, તાલુકો ઝઘડિયા। અત્યારે જે ગુજરાત સરકાર હાલમાં યુનિફોર્મ સિવિલ કોડનો જે ડ્રાફ્ટિંગ જિલ્લા વાઇઝ કમિટી મિટિંગ કરીને જે ડ્રાફ્ટિંગ કરી રહ્યા છે ગુજરાતની અંદર લાગુ કરવા માટે, એની અંદર જે મુસલમાન ટાર્ગેટ છે, તીર આદિવાસીઓ પર
વધારે આદિવાસીઓ ટાર્ગેટમાં છે અત્યારે, કારણ કે જે યુનિફોર્મ સિવિલ કોડ જે લાગુ થશે એની અંદર આદિવાસીના જે મૂળભૂત અધિકાર ફંડામેન્ટલ રાઇટ છે 13(3) ક અને સંવિધાનિક અધિકાર આર્ટિકલ 244(1) એ આદિવાસીના મેન મુખ્યત્વે જે અધિકારો સંવિધાનના એ ખતમ થઈ જશે અને એનાથી આદિવાસીના દરેક સંવિધાનિક અધિકારો પૂરા ખતમ થશે અને આદિવાસીઓ પાયમાલ થઈ જશે. આદિવાસીનું આ જે યુનિફોર્મ સિવિલ કોડ અત્યારે આ સરકાર લાવવાની વાત કરે છે એ માત્ર ને માત્ર આદિવાસીઓને જલ જંગલ જમીન અને ખનિજ સંપત્તિ લૂંટવા માટેની એમની એક મોટું ષડયંત્ર છે. અત્યારની જે સમાન સિવિલ કોડની માંગ છે, અમારી સમાનતાની માંગ તો અમે પહેલાંથી લડાઈ લડી રહ્યા છીએ આ દેશની અંદર, ત્યારે સમાનતા લાવો જોઈએ. સંસદના જે 243 સાંસદો છે એમની જે સંપત્તિ છે એવા જે ગરીબ લોકો અત્યારે દેશની અંદર 40% લોકો ભૂખમરીની અંદર પીડાય છે, 20% લોકો એવા છે એમને 1% જમવાનું મળે, 1% જમવાનું નહીં મળે. એવા લોકોને તમારી સંપત્તિ અંદરથી તમે તમારી સામે ડિસ્ટ્રીબ્યુટ કરી આપો ને એમને વેચણી કરીને એક સમાનતામાં લાવો ને. ખાનગીકરણ તમે દિવસે ને દિવસે નવા કાયદા સંશોધન કરીને પ્રાઇવેટાઇઝેશન કરી રહ્યા છો. અત્યારે પ્રાઇવેટાઇઝેશન બંધ કરીને સ્કૂલ હોસ્પિટલ સરકારી કરીને બધાને સમાનતામાં લાવો ને. એટલે અમને ખરેખર અમારી આદિવાસીઓની સંસ્કૃતિ, રીતિ રિવાજ, બોલી, ભાષા બધું અલગ છે. તે ખરેખર આ જે અત્યારે યુનિફોર્મ સિવિલ કોડ લાવી રહ્યા છે એ આદિવાસીનો મોટો ખતરો છે, આ દેશના તમામ લોકોને ખતરો છે. એટલે અમે એનો વિરોધ કરવા માટે આજે અમે કલેક્ટરશ્રીને જાણ કરવા માટે આવેદનપત્ર આપવા આવ્યા છે. ભરૂચ તાલુકાના બગુથણ ગામ ખાતે આદિવાસીઓને સરકારી આવાસ ફાળવણી મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અખંડ આદિવાસી યુવા સંગઠન દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર બગુથણ ગામમાં વર્ષોથી આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે. ગ્રામ પંચાયત કચેરી દ્વારા સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને રહેણાંક હેતુસર આવાસ ફાળવવામાં આવે છે, જે માટે અનેકવાર ફોર્મ ભરેલ છે. આવાસ ફાળવણી માટે રજૂઆત પણ કરી હતી, પરંતુ આદિવાસી સમાજના લોકોને આવાસ નહીં ફાળવવામાં આવતા 2 થી 3 પરિવારોએ ભેગા રહેવાની નોબત આવી છે. આદિવાસી સમાજના લોકો સાથે ભેદભાવ રાખવા સાથે ગ્રામ પંચાયત દ્વારા બિનજરૂરી અને પૈસાદાર લોકોને આવાસ ફાળવી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. સાથે ફાળવેલ આવાસ ભાડે આપી દેતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર રીતે ખોટા વ્યક્તિઓને આવાસ યોજનાનો લાભ આપવા સહિત એક સભ્યને કોઠી ફળિયામાં પોતાના કુટુંબના 6 આવાસો ફાળવી દીધા હોવાના આક્ષેપ કર્યા હતા. ત્યારે આ આવાસ ફાળવણીમાં ગોબાચારી કરવા મામલે તપાસ કરવા સાથે યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હું વસાહત જશોદાબેન જગદીશભાઈ પગુઠણની નિવાસી છું. અમારા પગુઠણ ગામમાં આદિવાસી સમાજ કે અન્ય કોઈ સમાજને આદિવાસી સમાજ કે કોઈ અન્ય સમાજને આવાસ ફાળવવામાં આવી નથી. અમારા ગામમાં ઘણા એવા ઘડા છે કે જે એક ઘરમાં 2 થી 3 ચૂલા સળગે છે. અમારા ગામમાં જે જમીનદાર લોકો છે, માલ મિલકત ધરાવતા લોકો છે, તે ગામના લોકોને આવાસ મળેલી છે અને જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે તે લોકોને આવાસ મળી નથી. હવે તમે કહો અમારે શું કરવું? જેને આવાસ મળવાની છે તેને આવાસ મળતી નથી અને જેને આવાસ જરૂર નથી તેને મળેલી છે. અને જે અમારા ગામના લોકો છે તે લોકો ગામમાં ભાડેથી આપેલી છે બધાને આવાસ. હવે અમારે કરવું શું? અને અમારા લોકોને જે આદિવાસી સમાજના લોકોને ગામની બહાર કાઢી મૂકેલા છે. અમારી એટલી માંગ છે કે આદિવાસી સમાજને ન્યાય આપો, અમારા લોકોને ઘર આપો. આદિવાસી સમાજને કોઈને પણ ઘર આપેલું નથી પગુઠણ ગામમાં, બીજા બધા ગામે એવું જ છે. આજ રોજ અખંડ આદિવાસી યુવા સંગઠન દ્વારા ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે કે પગુથન ગામમાં જે સરદાર આવાસ, જે અન્ય આવાસ, જે અન્ય સમાજને જે જમીનદાર લોકો છે, જે ખેતીવાડી કરતા હોય એ લોકોને પંચાયતની મિલીભગતથી આવાસો આપેલા છે. એની માન્ય શ્રી કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરીએ છીએ કે આ તપાસ થવી જોઈએ અને જેટલા બી લોકો આવાસ લીધેલી છે એ લોકો ત્યાં આગળ ધંધો કરે છે અને ત્યાં આગળ આવાસો વેચી કાઢેલી છે અને ભાડેથી બી ચલાવેલી છે. એની તપાસ થવી જોઈએ એવી કલેક્ટર સાહેબ આ માંગણી કરીએ છીએ. અસ્તુ ભારત માતા કી જય.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. જંબુસર શહેરમાં આખલાએ 70 વર્ષીય વૃદ્ધ પર હુમલો કરતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. જંબુસરમાં રખડતા ઢોરનો આતંક યથાવત રહ્યો છે. જંબુસરના ખાનપુરી ભાગોળ વિસ્તારમાં રસ્તા પરથી પસાર થતા 70 વર્ષીય મૃતુજા સૈયદ નામના વૃદ્ધ પર આંખલાએ હુમલો કર્યો હતો, જેમાં તેઓ ઇજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વૃદ્ધને આંખલાના હુમલામાં શરીરે 6 ફ્રેક્ચર થયા છે. હાલ તેઓની સારવાર ચાલી રહી છે. નગર સેવા સદન દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવાના દાવા કરવામાં આવે છે. આમ છતાં રખડતા ઢોરનો આતંક યથાવત રહ્યો છે, ત્યારે નગર સેવા સદન દ્વારા ઢોર પકડવા નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. ફરીદ મુર્તુજા સૈયદ ઉર્ફે બાદશાહ. શું ઘટના બની છે? ઘટના એ બનેલી છે કે મારા પપ્પા રોડ પર જતા હતા, આખલાએ ઉચકીને એમને ફેંકી દીધા. 6 પસલી ક્રેક છે. હું વિનંતી મારું નગરપાલિકાને બી કે ભાઈ આ વારેવાર આ બનાવ બનશે. આ તો મારા પપ્પા હતા, એમને કશું જાનહાનિ થયું હોત કે બીજું કોઈ નુકસાન થયું તેની જિમ્મેદારી કોણ? ને વારંવાર આ બનાવ બનેલા છે. એવું નથી કે ચાલો મારા પપ્પાના એકલું એવું બનાવ બનેલું જ છે, બીજા લોકોને બી બનાવ. આ માલિકો કોઈ ધ્યાન આપતા નથી. આ વિસ્તારમાં એવું છે કે જો ઢોરને કંઈ નુકસાન થાય કોઈથી અકસ્માતથી કે ગમે તે, તો આખું ગામ ભેગું થઈ જાય ને માલિકો બની જાય. હું પોતે રબારીવાળમાં ગયો, પોતે રબારીઓને એવું કીધું કે ભાઈ આ માલિક કોણ છે, તો કોઈ માલિક બતાવતું નહોતું. બરાબર. હવે અમે કંઈ કરવા જઈશું એને ચાલીશું તો બધા માલિક થશે. હવે તદનંતર કે ભાઈ આવતીકાલે કોઈ બીજાને થશે એની જિમ્મેદારી કોણ? ભરૂચ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ દ્વારા મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ દ્વારા મહિલા સશક્તિકરણ અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની જૂની કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 5 ગામની પાણી સમિતિની મહિલાઓને પ્રોત્સાહન રૂપે 50,000ના ચેક આપવામાં આવ્યા હતા. વાસ્મોની ગાંધીનગર કચેરીના આદેશ મુજબ સારી કામગીરી કરવા બદલ 5 પંચાયતોને પુરસ્કૃત કરવામાં આવી છે. આ પંચાયતોમાં ભરૂચની નંદલાવ પંચાયત, જંબુસરની કાવા અને કિમોજ પંચાયત, અંકલેશ્વરની પુનગામ પંચાયત અને હાસોટની ધમરાળ પંચાયતનો સમાવેશ થાય છે. કાર્યક્રમમાં વાસ્મોના યુનિટ મેનેજર દર્શના પટેલ અને જિલ્લા કોઓર્ડિનેટર કમલેશ આર સિંધા ઉપસ્થિત રહ્યા હતા. તમામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને ચૂંટાયેલા સભ્યો પણ કાર્યક્રમમાં જોડાયા હતા. પંચાયતોમાં બનાવેલી પાણી સમિતિની અનેક બહેનોએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. નમસ્કાર. જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ ભરૂચ તરફથી આજરોજ મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં 5 એવી પંચાયતો કે જેમાં 70% વધુ મહિલા પાણી સમિતિઓ છે કે જેણે ખૂબ જ સારું કામ કર્યું છે, જેના તરફથી અમારા ગાંધીનગરથી એમને સારી કામગીરી માટે ભરૂચની આ 5 પંચાયતોને 50,000નો ઇનામ આજરોજ વિતરણ કરવામાં આવે છે. અને વધુ ભરૂચમાં હજુ સારી કામગીરી કરે એવી આવતા વર્ષે આપણે 5થી લઈને બીજી બમણી પંચાયતો થાય એવા પ્રયત્ન કરીએ. એ સાથે આપણે આજનો આ કાર્યક્રમ કર્યો છે. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે 4 વ્હીલ ગાડીનો પીછો કરી વિદેશી દારૂ સાથે 2 લોકોને ઝડપી લઈ 12 લાખ ઉપરાંત મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 ઉપર આજે ટ્રાફિક પોલીસ અને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા દારૂ ભરેલી કારને ઝડપી લીધી હતી. મળતી માહિતી મુજબ નેશનલ હાઈવે ઉપર ભરૂચ તરફ ટ્રાફિક પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન જ એક ફેન્ટા કાર જે સુરત તરફથી આવી રહી હતી તેને રોકવાનો ઇશારો કર્યો હતો. જો કે તે નહીં રોકાતા અને ગાડી ભગાવી મૂકતા તે અંગે પોલીસે પણ પીછો કર્યો હતો અને ટ્રાફિક પોલીસે આ અંગે શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈને જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગાડીનો પીછો કરી કેબલ બ્રિજ નજીક ગાડી રોકીને તપાસ કરતા તેમાંથી દારૂની બોટલો નંગ 653 કે જેની બજાર કિંમત 5,20,000 તથા એક ફ્રેન્ટા 4 વ્હીલ ગાડી જેની કિંમત 7 લાખ રૂપિયા, મોબાઈલ ફોન તથા 2 આરોપી ચંદનસિંહ લાલસિંહ રાજપૂત રહેવાસી અમરા ડુંગરી, સિરિયા રાજસ્થાન તથા કુલદીપસિંહ પ્રતાપસિંહ રાજપૂત ભીલ
લમગામ માલી ઉદયપુર રાજસ્થાનને ઝડપી લીધો હતો, જ્યારે હરિયાણાનો રહીશ મનોજ બેનીવાલાને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે કુલ 12 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામે દત્ત આશ્રમ ખાતે ગુરુ લીલા અમૃત ગ્રંથ પારાયણ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. પાવન સલીલામાં નર્મદાના કિનારે આવેલ નારેશ્વરને તપોભૂમિ બનાવી શ્રી રંગ અવધૂત મહારાજે યોગ સાધના અને ભક્તિભાવનાના સહારે લોક કલ્યાણના અનેક કાર્યો કરી ગુરુ લીલામૃત જેવા વરદ ગ્રંથની રચના કરી છે. ત્યારે અંકલેશ્વર તાલુકા ઉછાલી ગામે પૂજ્ય નર્મદા નંદજી પ્રેરિત જાણીતા દત્ત આશ્રમ ખાતે તારીખ 23 માર્ચથી 29 માર્ચ સુધી ગુરુ લીલામૃતના સ્વાહાકાર સાથે પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન દત્તાત્રેયના 16 અવતારો થઈ ગયા, ત્યારે આ યજ્ઞમાં 16 ભૂદેવો દ્વારા ગુરુ લીલામૃતના 3 કાંડ જ્ઞાનકાંડ, કર્મકાંડ અને ઉપાસના કાંડના કુલ 19,005 શ્લોક મળી 7 દિવસમાં 3.50 લાખ આહુતિ આપવામાં આવી રહી છે. આ સાથે જ ભરૂચ, સુરત અને વડોદરા સહિતના સ્થળોએથી પધારેલ 200થી વધુ દત્તભક્તો શ્રી ગુરુ લીલામૃતનું સામૂહિક પારાયણ પણ કરી રહ્યા છે. આચાર્ય વિજયકાંત વ્યાસ અને તેમના સુપુત્ર વિપુલ વ્યાસ દ્વારા તેમના સુમધુર કંઠે ગુરુ લીલામૃતના શ્લોકના પઠન થઈ યજ્ઞમાં આહુતિ આપવામાં આવી રહી છે. વિશ્વ શાંતિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય તે હેતુથી યોજાયેલા યજ્ઞમાં દૂધ, ભાત અને ઘી મિશ્રિત પાયસ દ્વારા આહુતિ આપવામાં આવી રહી છે. આ દત્ત આશ્રમ ઉછાલી નર્મદાનંદજીએ અહીંયા ખૂબ આરાધના કરી, તપસ્યા કરી અને આ સ્થાન એ પવિત્ર અને ઉર્જાવાન બનાવ્યું છે. અત્યારે જે કાર્ય કરીએ છીએ તે એ ઉર્જામાં વધારો થાય અને અહીં આવનાર દરેક વ્યક્તિને એનો લાભ મળે અને સમસ્ત વિશ્વના કલ્યાણ અર્થે આ કાર્ય કરીએ છીએ. કાર્ય જે કરીએ છીએ તે નારેશ્વર સ્થિત શ્રી રંગ અવધૂત મહારાજે ગુરુ લીલામૃત લખ્યું છે. એના 3 ભાગ છે: જ્ઞાનકાંડ, કર્મકાંડ અને ઉપાસના કાંડ. આ 3 કાંડ મળી અને ટોટલ 19,005 દોહરા છે. દત્ત ભગવાનના 16 અવતારો થયા અને એટલા માટે અહીંયા જે યજ્ઞ કરીએ છીએ એમાં અમે 16 બ્રાહ્મણોને બેસાડ્યા છે, જે પાયસની આહુતિ આપશે. પાયસ એટલે દૂધમાં બનાવેલો ભાત, તેની અંદરમાં સૂકો મેવો વગેરે નાખી અને દ્રવ્ય તૈયાર કરવામાં આવે અને ઘી, આ દ્વારા ભગવાનને આહુતિ અર્પણ કરવામાં આવે છે. આ રીતે 19,005 દોરા અને 16 બ્રાહ્મણો તમે ટોટલ કરો તો લગભગ 3.5 લાખ જેવી આહુતિઓ થાય. આ આહુતિઓ એ અહીંયાના વાયુમંડળને વધુ પવિત્ર કરે અને અહીંયા આવનાર દરેક વ્યક્તિને એને લાભ મળે, એના આશીર્વાદ મળે, એ અર્થે આ કાર્ય કરવામાં આવે છે. બીજી વસ્તુ કે અહીંયા જે આવે છે, જે કોઈ બધા આવે છે એ દરેક વ્યક્તિ પોતપોતાના અંતરની પ્રેરણાથી આવે છે. અહીંયા અત્યારે ઓછામાં ઓછા પારાયણ કરનારા 200 વ્યક્તિઓ છે, જેમાં મેક્સિમમ એ 40ની ઉપરના છે, જે પોતાનું બીજી જિંદગી માટેનું અથવા તો આગળનું પુણ્ય ભાથું ભેગું કરવા માટે આવે છે. અને એ દ્વારા દરેક વ્યક્તિ પોતપોતાનું પુણ્ય અહીંયા એકત્રિત કરી અને પોતાનું જીવન ધન્ય બનાવે છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. ઈસવીસન 1972માં ઉછાલી ગામ ખાતે રંગ અવધૂત મહારાજના શિષ્ય નર્મદાનંદજી મહારાજે દત્ત આશ્રમની સ્થાપના કરી હતી. રંગ અવધૂત મહારાજના આધ્યાત્મિક વારસા સમૂહ આ આશ્રમ આજે શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બન્યો છે. આ સ્થળે નર્મદાનંદજી મહારાજે 37 વર્ષ સાધના કરી હતી. આ આશ્રમમાં દત્ત મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર અને નર્મદાનંદજી મહારાજનું મંદિર આવેલું છે, જ્યાં નિત્ય સામૂહિક આરતી અને વંદના સહિતના કાર્યક્રમો યોજાય છે. આ ઉપરાંત ગુરુ પૂર્ણિમા, ગુરુ પૂનમ અને નર્મદાનંદજીની પુણ્યતિથિ નિમિત્તે ભજન, સત્સંગ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. પૂજ્ય નર્મદાનંદજી મહારાજના આદેશ થકી આશ્રમમાં નીરવ શાંતિ સાથે ભજન અને ભોજનનો અવિરત પ્રવાહ આજે પણ વહી રહ્યો છે. રંગ અવધૂત મહારાજની તપોભૂમિ નારેશ્વર દત્ત ભક્તોને અનન્ય આસ્થાનું કેન્દ્ર છે, તો બીજી તરફ ઉછાલી ખાતે આવેલ દત્ત આશ્રમ ભક્તોને માનસિક શાંતિ સાથે દત્ત ભગવાનની અનન્ય ભક્તિમાં લીન બનાવી રંગ અવધૂત મહારાજના આધ્યાત્મિક વારસાને આગળ પણ ધપાવી રહ્યો છે. પરમ પૂજ્ય નર્મદાનંદજી પ્રેરિત શ્રી દત્ત આશ્રમ ઉછાલી, જેમણે દત્તનો
ડંકો અહીંયા વજાવ્યો છે એવા પરમ પૂજ્ય નર્મદાનંદજી મહારાજે આ પવિત્ર ધામ એક અંકલેશ્વર તાલુકામાં જ્યાં આજે એક ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે, જ્યાં દત્તની ભક્તિ અને રંગની ભક્તિ થઈ રહી છે, તેવા પવિત્ર ધામમાં આજે બહુ ભવ્ય કાર્યક્રમ થાય છે. તેની સાથે સાથે કે ગુરુ લીલામૃત જેને રંગ અવધૂત બાપજીએ રચિત એવા રંગ અવધૂત બાપજીનું લેખિત એવા જ્ઞાન કર્મ અને ઉપાસના ઉપર આજે પારાયણ થયું. તેની સાથે સ્વાહાકાર એવા વિપુલભાઈ અને વિજય કાકા બંને એમની મુખાકુરીથી પોતે આખા આશ્રમને એવું સ્વાહાકાર આપીને એક મંત્રથી આખી ઉર્જા એને શુદ્ધ બનાવી દીધી છે. અને સાથે સાથે દત્ત આશ્રમ ઉછાલીમાં દત્ત મંદિર, મહાદેવ દાદા, નર્મદેશ્વર મહાદેવ, ગુરુ મહારાજની સમાધિ અને સાથે સાથે એમણે અહીંયા દરેક અન્ય કાર્યક્રમો થાય છે. ગુરુ પૂનમ થાય છે, સાથે સાથે પુણ્યતિથિ, ગુરુ પૂર્ણિમા, જન્મદિવસ એવા અનેક કાર્યક્રમો થાય છે. અને સાથે અહીંયા યજ્ઞનું પણ કાર્યક્રમો થતા રહે છે. અને અહીંયા બને તેટલું ભજન, નર્મદાનંદજી કહી ગયા છે, જેટલું બને એટલું ભજન અને ભોજન આપણે ભક્તોને કરાવતા રહીએ અને એનાથી આ આશ્રમ ચાલતો છે. અને ભક્તોના આશીર્વાદ અને ગુરુની કૃપાથી દરેક ભક્તોનો મહેરામણો અહીંયા ભરાતો રહે છે. અને આ જ પવિત્ર ધામમાં આપ સૌ પણ અહીંયા નથી આવ્યા તો અહીંયા આવો. અંકલેશ્વર તાલુકામાં આવું એક દત્ત ધામ છે, તેને દર્શનનો લાવો આપ સૌ બધા લો એવી બધાને ગુરુદેવ દત્ત. નર્મદા જિલ્લાના ભાજપ એકમ દ્વારા કુપોષણ નાબૂદીના માટે સંકલ્પ લેવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી રત્નાકરજીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા સુપોષણ અભિયાનનો ગરુડેશ્વર તાલુકાના નવા વાઘપુરા પીએચસી ખાતે શુભારંભ કરાવ્યો હતો, જેમાં નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ નીલ રાવે દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મૂકી નર્મદા જિલ્લાના કુપોષિત બાળકોને દત્તક લઈ બાળકો સુપોષિત કરવાનો અનુરોધ કરી સંકલ્પ લેવડાવ્યો હતો. અભિયાન અંતર્ગત જિલ્લાના તમામ પીએચસીમાં મેડિકલ ટીમ દ્વારા પરીક્ષણ કરીને જરૂરી દવા, પોષણયુક્ત આહાર, બાળકો અને તેમના વાલીઓનું કાઉન્સેલિંગ, નિયમિત સમયાંતરે પરીક્ષણ કરીને કુપોષિત બાળકોને સુપોષિત કરવામાં આવશે. જિલ્લામાં કુપોષિત 575 થી વધુ બાળકોને સુપોષિત કરવાના સંકલ્પ સાથે આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. અને નીલ રાવે જણાવ્યું હતું કે આવો આપણે સૌ કુપોષણ સામેની લડાઈ માટે સંકલ્પબદ્ધ થઈએ અને સુપોષિત સમાજનું નિર્માણ કરીએ. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.